કેમ છો અમદાવાદીઓ? તો ઘણા ટાઈમ પછી આપણે પાછા આવી ગયા છીએ અને આજે હું તમને લઈ જઉં છું મારા ગામ માણસા જોડે આવેલું વિલોદરા ગામ, જે તમને બતાવીશ અને ત્યાંના લોકો કઈ રીતે રહે છે, ત્યાંનો રહેવાસ કઈ રીતનો હોય છે અને ગામડામાં જઈને એક અલગ રીતનું સુકૂન કઈ રીતે મળે છે એ આજના બ્લોગમાં આપણે જોઈશું. રસ્તામાં આપણને મેઘરાજાએ દર્શન આપી દીધા છે. હું અત્યારે એક્ઝેક્ટ માણસા પહોંચી ગયો છું. માણસા પર રસ્તામાં ઘણી જગ્યાએ ખાડા પડી ગયા છે, તો કોઈ જગ્યાએ ઝાડ વગેરે પડી ગયા છે, કેમ કે વરસાદ જોડે જોડે વાવાઝોડું પણ હતું. આ તમે જોઈ શકો છો, અહીંયા પાણી ભરાઈ ગયા છે બધે અલગ અલગ જગ્યાએ, અને જોડે જોડે બધી જગ્યાએ ઝાડ પડવાથી રસ્તા પણ બંધ થઈ ગયા છે. આ સામે જોઈ શકો છો કે અહીંયા ઝાડ પડી ગયું છે. તો ગામડાઓમાં એ તકલીફ હોય કે ઓફ સિઝનમાં જો વરસાદ પડે તો એમનો પાક પણ ખેડૂતોનો બગડે છે. તો કંઈક 1 કલાકનો રસ્તો કાપ્યા પછી આપણે પહોંચી ગયા છે મારા ગામ વિલોદરા. અને તમે જોઈ શકો છો કે ગામડામાં કેટલી શાંતિ હોય છે અને ગામડાનું વાતાવરણ કેટલું શાંત હોય છે. અહીંયા ના તો તમને સિટીનો અવાજ, ના તમને પોલ્યુશન જોવા મળશે. સુંદર અને શાંત ને એકાંત એવું ગામડું હોય છે. આ છે આપણા ગામનો પાદર, એકદમ સુંદર, શાંત ને શાંતિમય. અહીંયાના ગામડા લોકોની એક ખાસિયત છે કે એમનું કામથી કામ વધારે રાખે, બે ફાલતુનું ફરવાનું ઓછું હોય એમને. આ છે અમારા ગામનું બ્રહ્માણી માતાજીનું મંદિર. તમે જોઈ શકો છો કે કેવી આરતી થાય છે. ગામડાઓમાં સવાર સાંજ આરતી થતી હોય છે, જે આપણે સિટીમાં ક્યારેય જોવા નહીં મળે. અને બીજી વસ્તુ કે ગામડાઓમાં ભક્તિભાવ આપણા કરતાં ઘણો વધારે હોય છે. આ છે મારા દાદાનું ઘર. બચપન મારું અહીંયા જ ગયું. હર વેકેશનમાં અહીંયા આવી જતા હતા અમે. હું છે, મારા ફઈન છોકરા છે, આ બધા ભેગા થઈને અમે અહીંયા રહેતા, હિંચકા ખાતા. દાદી સાંજે જમવાનું બનાવે, દૂધ ભરાવા જઈએ, જે મજા કરતા. અત્યારે તો ઘરની હાલત તમે જુઓ છો, આ જૂના ફોટા વગેરે લગાવેલા છે પહેલાંના, બહુ ખરાબ થઈ ગઈ છે ને અહીંયા રહેવાની બહુ જ મજા આવતી પહેલાં. તો ચાલો હું તમને હવે દર્શન કરાવું અમારા માતાજી, ચામુંડ માતાજીના. તો આવું છે કંઈક મારું ગામના અંદર અમારું મંદિર, અને તમે જોઈ શકો છો મસ્ત મોટું મંદિર છે. અને પપ્પા સાફ સફાઈ કરી રહ્યા છે મંદિરની અંદર. આજે અમારા માતાજીનો જન્મદિવસ છે, એટલે આજે મંદિર સાફ કરીને અમે બધા ભેગા થઈશું કુટુંબવાળા. તો મસ્ત મજાના દર્શન કરીને હવે ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. અને અહીંયાની એક મને જે વસ્તુ બહુ ગમે ને, કે ગામડામાં વરસાદ પડે અને પછી માટી ભીની થઈને એની જે સુગંધ આવે ને, એની કંઈક મજા જ અલગ છે. અને એની જે સ્મેલ હોય, આપણને ગમે ત્યાં જાઓ પણ એ ગામડામાં જ જોવા મળે. તો મંદિરનો સામાન લેવા માટે આપણે મેઇન રોડ ઉપર આવી ગયા છે. અને તમે જોઈ શકો છો હવે સંધ્યા ટાઈમ થઈ ગયો છે, ધીમે ધીમે અંધારું પણ થઈ ગયું છે. અને હું તમને ગામ બતાવીશ હવે કે સાંજ ત્યારે ગામડાઓમાં કેવી આરતીઓ થાય છે. પ્લસ તમે જોશો તો હવે સાંજ થશે એટલે બધા ડેરીએ દૂધ ભરાવા જશે. બધા દૂધ ભરાઈને પછી પોતાના ઘરે જશે, મંદિરે જશે, ગામના પાદરે થોડી વાર બેસશે. અને આ મારા કાકાનો છોકરો છે જે રિક્ષા ચલાવે છે.
અને હવે તમને આગળ આ બધું કામ જોઈ રહ્યા છો કે કામ સાંજે કેવું થાય છે. ઓલમોસ્ટ અહીંયા 8 વાગે ને એટલે બધું બંધ થઈ ગયું હોય, આખું ગામ બંધ, બધા સૂઈ ગયા હોય. જ્યારે આપણે સિટીમાં હોઈએ તો સિટીની અંદર 12, 1, 2 વાગ્યા સુધી તો બધા જાગતા જ હોય છે. તો કંઈક આવી છે ગામની ડેરી, બધા દૂધ ભરાવવા બેઠા છે. તો પાછા આપણે મંદિરે આવી ગયા છીએ અને મંદિરે સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે, દીવાબત્તી ચાલુ થઈ ગઈ છે. હજી અમારા કુટુંબના બધા આવવાના છે, ત્યાં સુધી બધા દીવાબત્તી કરે છે. અહીંયા પણ મને ડોગેશભાઈ મળી ગયા છે. ડોગેશભાઈને લાગી હતી ભૂખ, તો હું એમના માટે બિસ્કિટ લઈને જઈને લેતા આવ્યો. બિસ્કુટ નાખ્યા પહેલાં તો બહુ ડર લાગતો હતો એમને, પણ પછી સમજ્યા કે હું એમને ખાવાનું નાખું છું એટલે ખાવા લાગ્યા બે ડોગેશભાઈ. તો બધા કુટુંબવાળા આવી ગયા છે અને હવે આપણે માતાજીનો બર્થડે ઉજવીશું, તો તમે જોડે બન્યા રહો. તો કંઈક આવો હતો મારા ગામનો બ્લોગ. તમે પણ જોયું કે ગામડામાં રહેવાની કેવી મજા આવે, ત્યાંના લોકો કેવા હોય, રોજની જિંદગી એમની કેવી હોય. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, વિડીયોને જેમ બને એટલું શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા જજો ચેનલને, જેથી હું તમને આવા વિડીયો બનાવતો રહું, મોકલતો રહું. થેન્ક યુ, ધન્યવાદ.